નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે 3 ક્વોન્ટમાંક જોયેલા: મુખ્ય, ગૌણ અને ચુંબકીય. બરાબર. હવે ચોથો ક્વોન્ટમાંક જોઈશું ને એનું નામ છે ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક. તમને એવો પ્રશ્ન થશે કે સર દર વખતે લખીને સમજાવે છે, આ વખતે કેમ બેઠી કોપી લાવી? બરાબર, તો હું અહીંયા તમને એવું લખી દઉં છું. આ માત્ર તમારે MCQ માટે જ વાંચવાનો છે. કોઈએ લોંગ ક્વેશ્ચનમાં ગોખવાની જરૂર નથી. શું કામ? કારણ કે આ એક પ્રાયોગિક બાબત છે. બરાબર, પ્રાયોગિક એટલે મગજમાં એવી ધારણા કરેલી છે, ધારણા પર છે. આવું છે નહીં, આ છે કે નહીં એવું વૈજ્ઞાનિકોને હજી સુધી નથી ખબર પડી. બરાબર, ચાલો તો જોઈએ, આપણે શરૂ કરીએ શું છે. તો પરમાણુ કક્ષકોને ચિહ્નિત કરવા માટે 3 ક્વોન્ટમાંક. પહેલી કક્ષકમાં આપણે ઉર્જા વિશે વાત કરેલી, બીજા ક્વોન્ટમાંકમાં આકાર વિશે વાત કરેલી, અને ત્રીજા ક્વોન્ટમાંકમાં દ્રિક વિન્યાસ એટલે દિશાની સરખી રીતે ઉપયોગ કરીને વ્યાખ્યાયિત કરી શકાય. 3 ક્વોન્ટમાંકની મદદથી ઉર્જા, આકાર અને ગોઠવણી, દ્રિક વિન્યાસ એટલે ગોઠવણી, આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. પરંતુ બધા જ ક્વોન્ટમાંક એકથી વધુ ઇલેક્ટ્રોનની બાબતમાં મેળવેલી જે રેખા, નિલ્સ બોહરની જે મર્યાદા હતી, એ વર્ણપટ સમજાવી શકવા માટે પૂરતા નહોતા. એકથી વધારે ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી હોય અને એમાં જે વર્ણપટ મળે છે, એ વર્ણપટની સમજૂતી આ મુખ્ય, ગૌણ અને ત્રીજો ક્વોન્ટમાંક કયો છે, ચુંબકીય, એના દ્વારા નથી સમજાવી શકાતી. તો તેવા સમયે જ્યોર્જ ઉલ્હનબેક અને સેમ્યુઅલ ગાઉડસ્મિટ નામના વૈજ્ઞાનિકે એક ચોથો ક્વોન્ટમાંક આપ્યો અને એનું નામ શું હતું? સ્પિન ક્વોન્ટમાંક. MS અથવા S, હું S જ લખીશ. ખ્યાલ આવ્યો? અને MS શું દર્શાવે છે? ખાસ મગજમાં અહીંયા હું પણ સાઈડમાં પણ લખી દઉં છું કે MS શું દર્શાવે? તો Sનું મૂલ્ય ઇલેક્ટ્રોનના ભ્રમણનો દ્રિક વિન્યાસ એટલે દિશા, ભ્રમણની દિશા દર્શાવે છે. એ કઈ ડિરેક્શનમાં ગતિ કરતો હશે? ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? બરાબર, એટલે કે આ ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ, બેમાંથી ગમે એક ડિરેક્શનમાં ગતિ કરતો હશે. બરાબર, આવો હશે એવો શબ્દ વાપરું છું. ઓકે, ચાલો, એક આ મુદ્દો તમારા મગજમાં રાખવાનો કે સ્પિન ક્વોન્ટમાંક ઇલેક્ટ્રોનના ભ્રમણની માહિતી આપે છે. હવે એમાં થોડુંક સમજાવ્યું છે કે પૃથ્વી પોતાની ધરી પર સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે, તેવી જ રીતના ઇલેક્ટ્રોન પણ પોતાની ધરી પર ભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોન પણ પોતાની ધરી પર શું કરે છે? ભ્રમણ કરે છે. ક્લિયર? ઓકે. જેમ પૃથ્વી પોતાની ધરીની આજુબાજુ ગતિ કરે છે, એમ ઇલેક્ટ્રોનને પણ પોતાની ધરી પર શું કરે છે? ગતિ કરે છે. એટલા માટે ઇલેક્ટ્રોનને ભાર અને દળ ઉપરાંત એક ભ્રમણ માટેનો ક્વોન્ટમાંક હોવો જોઈએ, એવું જ્યોર્જ ઉલ્હનબેક અને ગાઉડસ્મિટ નામના વૈજ્ઞાનિકનું માનવું હતું. એટલે એણે ભ્રમણને ધ્યાનમાં રાખીને એક ચોથો ક્વોન્ટમાંક શું કર્યો? રજૂ કર્યો. બરાબર, ઓકે. અને આ ભ્રમણ ક્વોન્ટમાંક એ ડાયરેક્શન દર્શાવે એટલે એ સદિશ રાશિ છે, જ્યારે બાકીના બધા ક્વોન્ટમાંક અદિશ રાશિ છે, એમાં કોઈ દિશાનું કંઈ મહત્વ નથી. બરાબર, અને એને ધ્યાનમાં રાખીને હું અહીંયા લખું છું કે સ્પિન ક્વોન્ટમ આંકના જ છે, 2 મૂલ્યો છે. S = K +1/2 અથવા તો -1/2. જો અમુક બુકમાં એવું કહે છે કે +1/2 હોય ને તો ક્લોકવાઇઝ ડિરેક્શન હોય, -1/2 હોય ને તો એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન હોય. બરાબર, આપણે એ કંઈ જોવાનું નથી. બરાબર, કોઈ પૂછશે નહીં એની મારી ગેરંટી. +1/2 -1/2 હોય તો સ્પિન ક્વોન્ટમાંક સાચો, બાકી ખોટો. ક્લિયર? સમજ પડી દરેક વિદ્યાર્થીઓને? તો આ બાબત મગજમાં ઉતારી દેવાની છે દરેક વિદ્યાર્થીઓએ. બરાબર,
જો ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા તીર વડે, ભ્રમણ ઉપર તરફ ને તીર હોય તો ભ્રમણ નીચે તરફ. એટલે ધારો કે આ કક્ષક છે, બરાબર, આ કક્ષક, બરાબર, એ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય તો એક ઇલેક્ટ્રોન આમ ઉપર હોય ને એક ઇલેક્ટ્રોન નીચે હોય. આવું પાછળના એક વૈજ્ઞાનિકે કીધેલું છે, પણ આવી રીતના. તો આ ઉપર તરફ તીર છે તો +1/2 કયો કે -1/2 કયો, એવું કાંઈ સરખું જરૂરી નથી. પણ બંને વિરુદ્ધ સ્પિનના હોય. આ આવું ન હોય, કોઈ દિવસ ઇલેક્ટ્રોન આવી રીતના હોય જ નહીં. એક કક્ષકમાં ઇલેક્ટ્રોન આમ ન હોય, કોઈ દિવસ ન હોય. આ ખોટી રીત છે, બરાબર. ઇઝ ઇટ એક્ઝેક્ટલી રાઈટ? બરાબર. પછી તમને સર આમ કહે તો સર એને આમને આમ દર્શાવે ને આને આમ, આ તો આ સાચું છે, બરાબર. પછી સર અમને આવું આમ કાંઈ લખીને આપ્યું હોય તો, બરાબર, આ રીતે આમ ને આ રીતે આમ, તો ઇટ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ. આવી રીતે જ હોય. હજી આની વાત હું તમને પાછળ કરીશ. ક્લિયર? ઓકે. તો આ તમારો સ્પિન ક્વોન્ટમાંક. અને હું અહીંયા સાઈડમાં તમને એક બીજી બાબત અહીંયા લખી દઉં છું, બરાબર. ચાલો, વેગમાન, સ્પિન કોણીય વેગમાનનું સૂત્ર યાદ રાખવાનું. તો એ સૂત્ર છે √S(S+1) h/2π. સૂત્ર યાદ રાખવાનું છે, બરાબર. અને જ્યાં S ઇઝ ઇક્વલ ટુ ±1/2, કા પ્લસ હોય ને કા માઇનસ હોય, આપણે પ્લસ મૂકીને ગણતરી કરીએ તો અહીંયા કિંમત મૂકવા ફિક્સ જ હોય, એટલે આ એક જ વાર શોધી લેવાનું, યાદ રાખી દો તોય ચાલે. ચાલો, વર્ગમૂળમાં આપણે લઈ લઈએ. ચાલો, શું કરીએ? 1/2 એટલે 0.5, 0.5 વત્તા 1 એટલે 1.5, 1.5 ગુણ્યા 0.5, 1.5 ગુણ્યા 0.5. ક્લિયર ને? 1.5. જો સમજો બરાબર, અહીંયા 1/2 છે, અહીંયા 1 છે, તો 1/1 કરું તો લસા 2 થાય, બરાબર. શું થઈ જાય? 2. તો ધ્યાન રાખજો, બરાબર. અહીંયા 2 લસા છે, તો પછી એ રીતે આપણે અહીંયા સાઈડમાં ક્યાંક કરી દઈએ. ચાલો, √ પછી લઈશું. 1/2 ગુણ્યા, સોરી, ગુણ્યા ક્યાં છે? પ્લસ છે ને. 1/2 + 1, તો લસા લઈ લે એટલે 2 થઈ જાય. ચાલો, અહીંયા તો 2 છે ને, ઉપર 2 વડે એટલે 3/2. 3/2 એટલે શું થશે? 1.5, બરાબર. 3/2 લખવું હોય તો પણ કંઈ વાંધો નથી, બરાબર. તમારી ઈચ્છા, બરાબર. જે રીતે લખવું એ રીતે તમે લખી શકો, બરાબર. ચાલો, 3/2 લખવું હોય તો વાંધો, મોટે ભાગે છે ને પેલા જવાબ ઓછો આવે. ચાલો, તો અહીંયા લખીએ 3/2, ઓકે. અને S બરાબર √ શું થશે? 3 × 1 3 અને 2/4 h/2π. આ ફિક્સ વેલ્યુ છે. ચાલો, ક્લિયર? ઓકે ને? અથવા તમે આમે લખી શકો ને, 1/2 √3 લખી શકાય. તો આ સ્પિન કોણી, આ એસનું મૂલ્ય આટલું જ લેવાનું. આ બેમાંથી ગમે એક, કા પ્લસ લ્યો ને કા માઇનસ લ્યો, માઇનસ નહીં લેતા, બરાબર. ડિરેક્શન છે ને, +- એ ભ્રમણની દિશા દર્શાવે છે, બરાબર. અને દિશા એ કોઈ દિવસ ગાણિતિક સિમ્બોલ ન કહેવાય. ક્લિયર? તો આ શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? સ્પિન ક્વોન્ટમાંક. એનું મૂલ્ય ફિક્સ. શું ફિક્સ? +1/2 -1/2. ચાલો, કમ્પ્લીટ ને? હવે આપણે જેટલું પણ ભણ્યા હતા એનો ફાઇનલ ટચઅપ ફરીથી એકવાર યાદ કરાવી દઉં. ચાલો, તો એક આખો કોષ્ટક બનાવું છું, બરાબર સમજવાનો પ્રયત્ન કરજો આખો કોષ્ટક કેવી રીતે છે. ચાલો, પહેલી બાબત અહીંયા લખી દઉં ક્રમ. ચાલો, અહીંયા લખી દઉં ક્વોન્ટમ આંક, પણ એને હું છે ને ક્રમમાં લખું. થોડું અહીંયા પેજ નાનું પડે ને એટલે હું અહીંયા એમ લખું છું, n, શૂન્ય સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા. પછી હું અહીંયા L લખીશ, એનું ખાનું થોડુંક મોટું રાખીશ. અને Lનું સૂત્ર શું છે? 0 થી n - 1. સૂત્ર પણ લખીશ. ચાલો, પછી અહીંયા હું શું લખીશ? m. mનું સૂત્ર શું છે? +L થી 0 થી -L. અથવા એક આવું સૂત્ર પણ હતું ને,
12+1. પણ આ જે સૂત્ર છે ને વિદ્યાર્થી મિત્રો, એ કક્ષકોની સંખ્યા દર્શાવે. તમે L બરાબર 0 મૂકો તો 0 ગુણ્યા 2, તો 0 વત્તા 1. બરાબર. ચાલો, સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો ફિક્સ જ છે, ±1/2 ફિક્સ જ છે, તો કંઈ પ્રશ્ન જ નથી. ક્લિયર? ચાલો, પછી અહીંયા લખું છું n², એટલે કે કક્ષકની સંખ્યા. કક્ષકની સંખ્યા લાસ્ટ લેક્ચરમાં આપણે સૂત્ર આપેલું ને, યાદ હોય તો તમને, કે કોઈ પણ કક્ષા હોય એમાં વધુમાં વધુ કેટલી કક્ષક છે, કક્ષામાં કક્ષકની સંખ્યા. અને આ છે કક્ષામાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, કક્ષામાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. ચાલો, ક્લિયર? હવે શરૂ કરીએ. ચાલો, ક્રમ પહેલો. એક કામ કરીએ તો વિદ્યાર્થી મિત્રો, બરાબર, એક નાનકડું એવું કામ કરી દઈએ. આ ક્રમને અહીંથી ઉડાડી દઈએ. ક્રમનું અહીંયા કાંઈ આપણે કંઈ કામ નથી. બરાબર, ક્રમની આપણે કોઈ જરૂરિયાત નથી. બરાબર. અને આ જે ભાગ છે ને, એ ભાગને આપણે થોડોક અહીંયા સાઈડમાં લઈ લઈએ. બરાબર. ચાલો, અહીંયા ક્લિયર? ઓકે, ચાલો, થઈ ગયું. અને હવે થોડુંક આને વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરી દઈએ, એટલે તમને છે ને આમ બરાબર વાંચો ત્યારે આમ થોડુંક ફિલિંગ જેવું આવે. અહીંયા શું લખું? કક્ષામાં કક્ષકની સંખ્યા. કક્ષામાં કક્ષકની સંખ્યા. અને અહીંયા શું લખીએ? કક્ષામાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. કક્ષામાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. ચાલો, ક્લિયર? હવે આપણે શરૂ કરીએ છીએ. ચાલો, n બરાબર 1, n = 1, ત્યારે L = 0 હોય. સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય ±, શું હોય? 1/2 જ હોય. ચાલો, આનું સૂત્ર શું હતું? n². આનું સૂત્ર શું હતું? 2n². n² 1² 1 અને n ગુણ્યા 2 એટલે 2. S કક્ષકમાં વધુમાં વધુ 2. ચાલો, હવે લઈ લઈએ n બરાબર 2. ચાલો, n = 2, તો ત્યારે L = 0 પણ હોય, L = 1 પણ હોય. આ S અને આ P. ચાલો, L બરાબર 0 છે ત્યારે M બરાબર 0 હોય, અને M = +1, 0, -1. આ બંને માટે સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય ±1/2 જ હોય. ચાલો, 2 નો વર્ગ કેટલો? 4. 4 કક્ષક છે. કઈ 4? S પ્રકારની 1 અને P પ્રકારની 3. PX, PY, PZ. 2PX, 2PY, 2PZ અને 2S. અને એક કક્ષામાં 2, એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, તો 4 કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? 8. 2 નો વર્ગ 4 ગુણ્યા 2, 8. એસમાં અહીંયા 2 અને આમાં 6. થઈ ગયું? ચાલો, n = 3, તો L = 0, L = 1, L = 2. અહીંયા S કક્ષક, અહીંયા P કક્ષક ને અહીંયા આગળ D કક્ષક. વિદ્યાર્થી મિત્રો, ચાલો, તો અહીંયા M = 0 આવશે, અહીંયા M = +1 આવશે, 0 આવશે, -1 આવશે. ચાલો, અહીંયા M = +2 આવશે, +1 આવશે, 0 આવશે, -1 આવશે અને -2 આવશે. તો ટોટલ કેટલી પેટા કક્ષક થઈ? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. કેટલી થઈ ગઈ? 9. બરાબર. આ 9 કક્ષક પેટા કક્ષક. 9માં કઈ પેટા કક્ષક? તો 3S પ્રકારની 1, 3P પ્રકારની 3, 3PX, 3PY, 3PZ. 3D પ્રકારની 5. કઈ 3DXY, 3DYZ, 3DZX, 3DX² -Y² અને 3DZ². આ 5 કક્ષકો આવે. પૂછી નાખે તમને. ટોટલ 9 કક્ષકો છે, એમાંથી 5. અને 9 ગુણ્યા 2 એટલે 18.
ચાલો 18માંથી કેટલા ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં? તો કે 2. કેટલા ઇલેક્ટ્રોન પી કક્ષકમાં? તો કે 6. 2 ને 2 4 ને 2 6. 6 ને 2 8 થઈ ગયા, તો 10 બચ્યા. તો કેટલા કક્ષક કેટલા ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં? 10. એકદમ સ્પષ્ટ સમજાવવું જોઈએ, ક્લિયર રાખજો બરાબર. ચાલો n ઇઝ ઇક્વલ ટુ 4, તો L ઇઝ ઇક્વલ ટુ 0, L ઇઝ ઇક્વલ ટુ 1, L ઇઝ ઇક્વલ ટુ 2 ને L ઇઝ ઇક્વલ ટુ 3. આ તો એસ કક્ષક ખબર જ છે, આ પી ખબર જ છે, આ પણ ડી ખબર જ છે, ને આ એફ આપણને ન ખબર હોય. તો હવે ખાલી હું એફનું મૂલ્ય જ લખું. +2 +1 સોરી +2 થી નહીં આવે, +3 +2 +1 પછી 0 -1 -2 -3. આ બધા માટે આ બાકીના બધા મૂલ્યો તો સેમ આવે ને. પ્લસ ઓર માઇનસ શું આવશે? 1/2. ચાલો 4 નો વર્ગ 16 પેટા કક્ષક. અને 4f પ્રકારની 7. ટોટલ કેટલી થઈ ગઈ? 100. અને ટોટલ કેટલા ઇલેક્ટ્રોન વિદ્યાર્થી મિત્રો? 32. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો જો આ કોષ્ટક આવડતો હોય ને તો કામ થાય. હું નોટમાં લખી દઈશ બરાબર કે આ કોષ્ટક દરેક વિદ્યાર્થીઓએ 5 વાર લખો, મોઢે થઈ જશે. તો પરમાણુ હતું ને, પરમાણુ એમાં તમારે કક્ષા વિશે વાત કરવી હોય તો મુખ્ય ક્વોન્ટમાંક આવે બરાબર. પછી કક્ષાની પેટા કક્ષા એટલે કક્ષકો વિશે વાત કરવી હોય તો ગૌણ ક્વોન્ટમાંક આવે. ઈ પેટા કક્ષક જે કક્ષકો હતી એની પેટા કક્ષકો, તો એને શું કહેવામાં આવે? ચુંબકીય ક્વોન્ટમાંક આવે. અને એ પેટા કક્ષકમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગતિ કરે છે તો એના માટે સ્પિન ક્વોન્ટમાંક આવે. તો આ ચારેય ક્વોન્ટમાંક સૌથી અગત્યના છે. ક્લિયર? ઓકે. હું અહીંયા છે ને કેટલાક એક્ઝામ્પલ લખું છું અને દરેક વિદ્યાર્થીઓએ એ એક્ઝામ્પલ જાતે સોલ્વ કરવાના છે વિડીયો પોઝ કરીને, અને પછી જોઈ લેવાનું છે કે કેવી રીતનું છે. ચાલો 2p કક્ષક, 3p કક્ષક, 1s કક્ષક, 3dz² કક્ષક, 4d કક્ષક, પછી 4f કક્ષક, 3s કક્ષક, 5f કક્ષક અને 7s કક્ષક. ચાલો દરેક વિદ્યાર્થી વિડીયો પોઝ કરી દે અને જાતે સોલ્વ કરે. ચાલો લખીએ. અહીંયા લખી દઉં n, અહીંયા l, અહીંયા m, અહીંયા s. ગભરાયા વગર એસની કિંમત બધામાં ±1 બધામાં. હવે હું બીજે નહીં લખું, એ તો બધું સિમિલર છે. ચાલો n બરાબર કેટલા? 2. p કક્ષક છે, l બરાબર કેટલા? 0 પણ હોય, -1 પણ હોય, ત્રણમાંથી ગમે એ હોય, ઓપ્શનમાં એક જ હશે. ચાલો 3p કક્ષક, n બરાબર 3, l બરાબર 1, m બરાબર +1, 0 -1, s બરાબર સિમિલરલી. ચાલો 1s કક્ષક, n બરાબર 1, s કક્ષક છે, l બરાબર 0, mનું મૂલ્ય પણ ખાલી 0 અને આનું મૂલ્ય સિમિલરલી છે. ચાલો 3dz², n બરાબર 3, l બરાબર d કક્ષક છે, તો 0 1 2 એટલે 2, spd 0 થી શરૂઆત કરવાની. ચાલો હવે મેં dz² હતું ને ત્યારે એવું કીધેલું કે m બરાબર પહેલા 0 ને પ્રાયોરિટી આપવાની. જો 0 ન હોય તો બીજા કોઈ પણ ચાલે. કયા કયા? +2 +1 0 -1 -2.
પણ મેં તમને કીધું કે z² ભૂલ નહીં થાય તમારાથી. ચાલો રેડી. ઓકે, ચાલો 4D કક્ષક. તો n બરાબર 4, l બરાબર 2, d કક્ષક છે એટલે, અને m બરાબર +2 +1 0 -1 -2. આનું મૂલ્ય ફિક્સ જ હોય, કોઈ પ્રશ્ન જ નથી, એકદમ ઇઝી છે. ચાલો 4f, n બરાબર 4. ચાલો f કક્ષક l બરાબર 3. l બરાબર 3 હોય ત્યારે +3 +2 +1 0 -1 -2 -3. l બરાબર 0, m બરાબર પણ 0. આનું મૂલ્ય ફિક્સ છે. ચાલો 5f કક્ષક n બરાબર 5. f કક્ષક છે l બરાબર 3. તો અહીંયા આવે +3 +2 +1 0 -1 -2 -3. અને આનું મૂલ્ય તો ફિક્સ છે બચ્ચાઓ. ચાલો 7h બચ્ચા પાર્ટી, બરાબર. n બરાબર 7 આવશે, s છે એટલે l બરાબર 0 આવશે, m બરાબર 0 આવે, અને સ્પિન ક્વોન્ટમ તો ફિક્સ છે. થઈ ગઈ ને પ્રેક્ટિસ. ચાલો હવે આમાંથી તમને છે ને બારીકાઈથી સવાલ પૂછે. તમને એમ પૂછે 4D કક્ષકમાં 4D કક્ષકમાં m બરાબર m બરાબર 0 કક્ષકમાં m બરાબર 0 હોય એવી કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો 4D કક્ષકમાં m બરાબર 0 એક જ છે. 2 વાર 0 આવે છે? નથી આવતું. તો એક કક્ષક, એમાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 2 ઇલેક્ટ્રોન. સમજ પડી? હવે તમને આવો સવાલ પૂછે, જો કે તમને એમ પૂછે કે L કક્ષામાં m = 0 હોય તેવી કક્ષક કેટલી, અને તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ચાલો વિડીયો પોઝ કરો અને સોલ્વ થાય. સાંભળો, L કક્ષા છે, કક્ષા કઈ આપી છે? L. તો n બરાબર કેટલા? k l m, k l અને m, એમ થાય ને, k અને l. તો n બરાબર 2. ચાલો, n બરાબર 2 હોય ત્યારે l બરાબર 1 પણ હોય, l બરાબર 2 પણ હોય. સોરી, l બરાબર ઓનલી 0 અને l બરાબર શું હોય? 1 હોય. l બરાબર 0 હોય ત્યારે m બરાબર 0 હોય, l બરાબર 1 હોય ત્યારે m બરાબર +1 હોય, 0 હોય ને -1 હોય. હવે તમે ચેક કરો, m બરાબર 0 હોય એવી કક્ષક, તો અહીંયા એક છે અને એક અહીંયા છે. તો એવી કક્ષકની સંખ્યા કેટલી? તો કે 2. એક આ કક્ષક ને એક આ કક્ષક. હવે 2 કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? એકમાં 2, 2માં 4. તો તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? તો કે 4 થઈ ગઈ. હવે એકદમ બારીકાઈથી પ્રશ્ન. તમે શું સોલ્વ કરીને આવો? L કક્ષા છે એટલે 2n² કરે, તો 2 નો વર્ગ 4 × 2 એટલે 8 થઈ જાય. પણ એ તો તમને એમ પૂછ્યું હોય ને કે L કક્ષામાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી? L કક્ષામાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી? બરાબર. તો સૂત્ર 2n² થાય, અને 2n² હોય તો 2 × 2 કેટલો થાય? 4. એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન? 8. બરાબર. L કક્ષામાં પૂછ્યું હોય તો. આવા બહુ બધા પ્રશ્નો તમને ડીપીપીમાં એમાં મળશે. તમને ડાઉટ્સ પણ લાગશે, પણ તમે છે ને એને વિચારજો. બરાબર, ખ્યાલ આવી ગયો? હવે પછી જે ડીપીપી આવશે ને એ બધી શોર્ટ ડીપીપી હશે. આરામથી તમે 50 સવાલ આપો ને તો અડધો કલાકમાં સોલ્વ કરી સમજૂતી હોય તો જ આવડે, નકર તમારાથી એ ક્વેશ્ચન કોઈ દિવસ સોલ્વ થાય નહીં. ચાલો, ક્લિયર?
ઓકે, કમ્પ્લીટ. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોયા ચારે ક્વોન્ટમ આંકનું તમને રિવિઝન પણ કરાવ્યું. હવે મેં 2 પ્રશ્ન વચ્ચે છોડી દીધા હતા ને એ પ્રશ્ન લઈ લઉં છું. અને એ પ્રશ્ન કોઈએ પણ મોઢે કરવાના નથી. માત્ર ને માત્ર મગજમાં એ બાબતને ખાસ તમારે યાદ રાખવાની છે. બાકી કોઈ વસ્તુ લખવાની જરૂર નથી, ખાલી સમજી રાખો. બોહરનો નિયમ એટલો બધો સારો હતો વિદ્યાર્થી મિત્રો, છતાં પણ હું તમને એવું કહું છું કે સારો હોવા છતાં પણ બરાબર એટલો બધો સ્વીકારાયો નહીં. હવે તમને એવો પ્રશ્ન થશે કે સર એવું શું કામ, બરાબર, તો એની પાછળના જે રીઝનો છે એ રીઝનો આપણે ભણીએ. ક્લિયર? જોઈએ કે બોહરના નમૂનામાં ઇલેક્ટ્રોન છે ને વિદ્યાર્થી મિત્રો એ ભાર ધરાવતો કણ હતો. અને નિલ્સ બોહરે કીધેલું કે એ કેન્દ્રની આસપાસ છે ને એ નિશ્ચિત કક્ષાઓમાં ગતિ કરે છે. બરાબર, એણે એવું કીધેલું કે આ કેન્દ્ર છે ને આ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન આવી રીતના નિશ્ચિત કક્ષામાં સતત ને સતત શું કરે છે, ગતિ કરે છે. ક્લિયર? બીજી બાબત કે નિલ્સ બોહરે જ્યારે આ નમૂનો આપ્યો ને ત્યારે ઇલેક્ટ્રોનને એણે કણ સ્વરૂપે સ્વીકારેલો. એની તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લીધી હતી નહીં. તરંગ પ્રકૃતિને તો આઇઝનબર્ગ અને દ બ્રોગલીએ લીધેલી. એક પહેલી એની મોટામાં મોટી ડિફેક્ટ તો ન કહી શકું પણ એક મર્યાદા. બીજું કે એમાં કક્ષાઓને નિશ્ચિત પથ ગણવામાં આવે છે, એક ચોક્કસ 52. અને એ નિશ્ચિત ક્યારે હોય, કક્ષાઓ નિશ્ચિત ક્યારે હોય કે જ્યારે ઇલેક્ટ્રોનનું એક્ઝેક્ટ લોકેશન તમને ખબર હોય. અને એક્ઝેક્ટ લોકેશન બરાબર અને એનો વેગ બંને એક સાથે ચોકસાઈપૂર્વક તો એક સમયે જાણી નથી શકાતા. આઇઝનબર્ગનું આવું કેવું છે, બરાબર. એટલે કહેવાનો મતલબ એવો થયો કે તે હાઇડ્રોજનના નિયમનું એટલે કે હાઇડ્રોજનના સિદ્ધાંતનો વિરોધાભાસ દર્શાવે છે. આઇઝનબર્ગમાં એવું કહેવામાં આવેલું કે ઇલેક્ટ્રોન છે એ દ્વિત સ્વભાવ છે, જ્યારે નિલ્સ બોહરમાં એવું કહેવામાં આવેલું કે ઇલેક્ટ્રોન એ કણ છે. ક્લિયર થાય છે દરેક વિદ્યાર્થીઓને? એટલે આઇઝનબર્ગના નમૂનાનું એ વિરોધાભાસ છે. અને આવી બધી નબળાઈઓને કારણે બીજા પરમાણુઓ માટે લાગુ પાડવાનો કોઈ અર્થ જ નથી. એટલે હું તમને અહીંયા સ્પષ્ટ લખી દઉં છું કે આ નમૂનો માત્ર હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવા પરમાણુ માટે જ લાગુ પડે છે. જે વાત આપણે આગળ વારંવાર કરી ચૂક્યા છે. જોકે નિલ્સ બોહરે તો હાઇડ્રોજન માટે જ વાત કરેલી. એના બધા સૂત્રમાં એણે કંઈ ઝેડ સ્વર લખ્યું જ નથી કે ઝેડ લખ્યું જ નથી. બધામાં ઝેડ બરાબર શું લીધેલું છે, એણે એક જ લીધેલું છે. બરાબર, જસ્ટ જાણકારી માટે. તમને 1 માર્ક્સમાં કોઈ એવું પૂછે ને કે નિલ્સ બોહરના નમૂનાની નિષ્ફળતાના શું કારણો, તો એટલું જ કહેવાનું, આઇઝનબર્ગ અને દ બ્રોગલીના નિયમનું સમર્થન કરતો નથી. ક્લિયર? હવે એક બહુ બકવાસ સવાલ પણ જાણવો જરૂરી છે. કાલે ઉઠીને તમને કોઈ પ્રશ્ન કરે તો તમને ખબર હોવી જોઈએ. તમને કહીશ. ચાલો, પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો અને ચીરસિમ્મત યંત્રશાસ્ત્ર વચ્ચેનો તફાવત સમજાવવા. શું છે બંને? તો પહેલાં ચીરસિમ્મત યંત્રશાસ્ત્ર શું? તો વિદ્યાર્થી મિત્રો, વર્ષોથી ચાલતું આવતું વિજ્ઞાન ચીરસિમ્મત યંત્રશાસ્ત્ર, ક્લાસિકલ ફિઝિક્સ, ક્લાસિકલ મિકેનિક્સ, બરાબર, એ બધા છે ને ન્યૂટનના ગતિના નિયમો પર આધારિત છે. ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ન્યૂટનના ગતિના નિયમનો અભ્યાસ કરવામાં આવે ને એ ક્લાસિકલ ફિઝિક્સ છે. તમે જે ફિઝિક્સ ભણો છો ને ક્લાસિકલ ફિઝિક્સ છે, બરાબર. એમાં ભારે કણો જેવા કે પથ્થરનું પડવું, દાખલા આવા જ આવતા હશે ને ફિઝિક્સમાં, ગ્રહોનું કક્ષામાં ફરવું, બરાબર, આ બધાનું વર્ણન કરી શકાય છે. અને એ બધામાં જે તે પદાર્થને કણ તરીકે સ્વીકારેલું છે, વેવ્સ સ્વરૂપે સ્વીકારેલું નથી. કણ સ્વરૂપે શું કરેલું છે? સ્વીકારેલું છે. જ્યારે ન્યૂટનની ગતિના નિયમો ઇલેક્ટ્રોન
પરમાણુ કે અણુ જેવા સૂક્ષ્મ પદાર્થો માટે વાપરવામાં આવે છે ને, ત્યારે આ ક્લાસિકલ ફિઝિક્સ, ક્લાસિકલ મિકેનિક્સ એમાં નિષ્ફળ નીવડે છે. તમને એમ પૂછે કે નીચેનામાંથી કયા પદાર્થને ન્યૂટનની ગતિના નિયમો લાગુ પડે, તો ભારે પદાર્થને. નીચેનામાંથી કયા પદાર્થને ન્યૂટનની ગતિના નિયમો લાગુ નથી પડતા, તો કે સૂક્ષ્મ પદાર્થને. એને કોણ લાગુ પડે? હાઇઝનબર્ગ અને દ બ્રોગલી. એનો જ્યાં અભ્યાસ કરવામાં આવે એને ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો કહેવાય. એ વાત હું હમણાં તમને કરું. ક્લિયર? શું કામ નિષ્ફળ નીવડે છે? કારણ કે ચિરસિમ્મત યંત્રશાસ્ત્રમાં, બરાબર, ક્લાસિકલ મિકેનિક્સમાં દ્રવ્યનો માત્ર ને માત્ર દ્રવ્યના કણ સ્વભાવને જ ધ્યાનમાં લે છે. કણ સ્વભાવને શું રાખે છે? ધ્યાનમાં રાખે છે. એટલે દ્રવ્યની કણ પ્રકૃતિ અને એમાં ભારે પદાર્થની કણ પ્રકૃતિને દર્શાવતું વિજ્ઞાન, બરાબર, એટલે ક્લાસિકલ મિકેનિક્સ. તમે જે પણ સુરેખ પથ પર ગતિ, ગ્રહો, જે કાંઈ અભ્યાસ કરો છો એ બધું ક્લાસિકલ ફિઝિક્સ છે. અને ફિઝિક્સમાં મોટે ભાગે ક્લાસિકલ ફિઝિક્સનો વધારે સમાવેશ થાય છે. ક્લિયર? ઓકે, આગળ જુઓ. વિજ્ઞાનની એવી શાખા કે જેમાં દ્રવ્યની દ્વિવર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે. દ્રવ્યની દ્વિવર્તણૂક, ધેટ મીન્સ કે એની તરંગ પ્રકૃતિનો પણ અભ્યાસ થાય છે અને એની કણ પ્રકૃતિનો પણ અભ્યાસ થાય છે. બરાબર? તો વિજ્ઞાનની એવી શાખાને ક્વોન્ટમ મિકેનિક્સ કહે છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહેવાય. ચિરસિમ્મત બોલવું જ નહીં, ક્લાસિકલ જ બોલવું. બરાબર? ખ્યાલ આવી ગયો? ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. પણ એક વસ્તુ એવી છે વિદ્યાર્થી મિત્રો, કે આ જે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે ને, બરાબર, ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર, એ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર માત્ર ને માત્ર સૈદ્ધાંતિક વિજ્ઞાન છે. ઇટ ઇઝ નોટ અ પ્રેક્ટિકલ સાયન્સ. ઇટ ઇઝ અ મેથેમેટિકલ ફોર્મ્યુલા, મેથેમેટિકલ સાયન્સ, સૈદ્ધાંતિક સાયન્સ છે. બરાબર? એની કેટલીક વાતો આપણી ટેક્સ્ટબુકમાં નથી, એ હું કરીશ તમને. એ થોડીક સમજવામાં પણ તમને તકલીફ પડશે. બરાબર? પણ એના સૂત્રો યાદ રાખવાના, એના કોઈ દાખલા નથી. એના દાખલા JEE એડવાન્સમાં આવે, મેઇનમાં નથી. બરાબર? પણ હું તમને સમજાવી, લખાવી રાખીશ કે આટલું પણ યાદ રાખજો તમે. બરાબર? ચાલો બીજું, જે સૂક્ષ્મ શકાય છે એવા ગુણધર્મનો અભ્યાસ વિજ્ઞાનની જે શાખામાં કરવામાં આવે એને ક્વોન્ટમ મિકેનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ઓકે, બરાબર. હવે આ એક મુદ્દો છે ને, આ એક મુદ્દો, એ મુદ્દાને તમે પેમ્પલેટમાંથી કાઢી નાખજો. એ કંઈ કામનો નથી. ચાલો આગળ વધીએ. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ભારે પદાર્થને જો લાગુ પાડવામાં આવે, બરાબર, તો તેના જે રિઝલ્ટ છે ને, એ રિઝલ્ટ ક્લાસિકલ ફિઝિક્સમાં તમે જે લાગુ પાડેલા એના જેવા જ છે. એટલે એવું નથી કે ક્લાસિકલ ફિઝિક્સ છે એ ક્વોન્ટમ ફિઝિક્સ છે એ ભારે પદાર્થને લાગુ ન પડે. લાગુ પડે જ, પણ એના પરિણામો છે ને, એ પરિણામોના મૂલ્યો એટલા બધા ઓછા છે કે જેને તમે અવગણી શકો. ફોર એક્ઝામ્પલ, આપણે દ બ્રોગલી સિદ્ધાંત λ/h/mv લઈએ અને ભારે પદાર્થનું અહીંયા m વધારીએ, દળ વધારીએ, બરાબર, તો લેમડા તમને ટૂંકી જ મળે. તો એનો મતલબ એવો નથી કે એ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં એનો અભ્યાસ ન થાય. એનો જે પણ અભ્યાસ થાય, એના જે પણ રિઝલ્ટ મળે, એ સેમ રિઝલ્ટ ચિરસિમ્મત યંત્રશાસ્ત્રમાં મળે છે. બરાબર? પણ એ અવલોકી નથી શકાતા. બરાબર? અને ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો સ્વતંત્ર રીતે વિકાસ વર્નર હાઇઝનબર્ગ અને ઇરવિન શ્રોડિંજરે કરેલો. બેના શોધક હતા. એમાં વધારે ફાળો શ્રોડિંજરનો છે. કોનો છે? શ્રોડિંજરનો. આ યંત્રશાસ્ત્ર તરંગ ગતિના વિચાર પર આધારિત છે. એ તમને બધાને ખબર છે. બરાબર? હાઇઝનબર્ગે જે વાત કરેલી એમાં ઇલેક્ટ્રોનને વેવ્સ તરીકે જેણે સ્વીકાર્યું હતું. એ કણ સ્વરૂપે છે, એનો વિરોધ નહોતો કરતો. બરાબર? એટલે તરંગ ગતિના વિચાર પર આધારિત છે. કોણે આપેલું? શ્રોડિંજરે.
બરાબર. અને એમાં દ બ્રોગલી દ્વારા રજૂ કરાયેલા તરંગ સ્વભાવનો સમાવેશ કરવામાં આવેલો. અને એ સમીકરણ જો આ છે, બરાબર, એચ સાઈ, આ છે ને એને સાઈ કહેવાય, સાઈ, સાઈ, એચ કેપ સાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સાઈ. સૂત્ર યાદ રાખજો, ક્યાંથી આવ્યું છે, શું છે, એવું બધું વિચારતા નહીં, નકર તમે બહુ હેરાન થશો. અને મેં તમને પહેલાં જ કીધું છે, માત્ર ને માત્ર જસ્ટ ફોર જાણકારી માટે પૂછે કે આ શ્રોડિંજર ઇક્વેશન છે તો આ આપેલું હોય તો આ પાડવાની, બાકી કોઈ દાખલો નથી, કોઈ વસ્તુ પૂછાતી નથી. ખાલી તમને હું ચોપડીમાં આપ્યું છે એટલે હું ચર્ચા કરું છું. ચાલો, હવે એમાં હું તમને કહું છું કે સાઈ શું છે, સોરી એચ કેપ શું છે. એ એક છે ને કારક છે, ગાણિતિક કારક છે, જેને હેમિલ્ટોનિયન કારક નામ આપવામાં આવ્યું છે. હેમિલ્ટોનિયન કારક, બરાબર. અને શ્રોડિંજરે પ્રણાલીની કુલ ઉર્જા એટલે કે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા નક્કી કરવા માટે આ કારકની રચનાની માહિતી આપી હતી. આપણું સૂત્ર હતું એચ કેપ સાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સાઈ. આ સાઈ શું છે એ હું વાત કરું હમણાં, ડિટેલમાં કરીશ. સાઈ અત્યારે એક ગાણિતિક શબ્દ છે એવું યાદ રાખો. તમને સાઈનું મૂલ્ય ખબર હોય, તમને હેમિલ્ટોનિયન કારકનું મૂલ્ય ખબર હોય, એટલે તમને જે તે પ્રણાલી એટલે કે ઇલેક્ટ્રોનની ઉર્જા ખબર પડી જાય. ક્લિયર? સમજ પડી ગઈ? ઓકે, તો આ ધ્યાનમાં રાખવાનું છે. હવે તમને ઈ ખબર હોય, હેમિલ્ટોનિયન કારક તો ખબર જ હોય, એ ફિક્સ હોય, તો સાઈનું મૂલ્ય ખાલી 3 મુદ્દા યાદ રાખો વિદ્યાર્થી મિત્રો. ક્લાસિકલ ફિઝિક્સ કોને કહેવાય? તો જે કેમાં ન્યૂટનની ગતિના નિયમનો અભ્યાસ કરવામાં આવે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કોને કહેવાય? કે જેમાં તરંગ પ્રકૃતિનો અભ્યાસ કરવામાં આવે. એના શોધક કોણ? તો કે ઇરવિન શ્રોડિંજર અને વર્નર હાઇઝનબર્ગ. ઇરવિન શ્રોડિંજરે શું સૂત્ર આપ્યું? તો એચ કેપ સાઈ બરાબર ઈ સાઈ. એમાં એચ કેપને શું કહેવાય? હેમિલ્ટોનિયન કારક, એક ગાણિતિક સિમ્બોલ છે. ઈ શું છે? જે તે પ્રણાલીની ઉર્જા, એટલે કે ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનની ઉર્જા. અને સાઈ શું છે ને એ હું તમને હમણાં સમજાવું, બરાબર. એટલે બીજી કોઈ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની નથી. હવે છે હાઇડ્રોજન પરમાણુ માટે શ્રોડિંજર તરંગ સમીકરણ, જે મેઇન તમારે યાદ રાખવાનું છે, બરાબર. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા મેઇન પાર્ટની અંદર આવી જઈએ. પેલું પીડીએફમાંથી ભણાવેલું, હવે આપણે પાછું પેલું શ્રોડિંજર ઇક્વેશન કેવી રીતે આવ્યું છે ને એ હું તમને અહીંયા સમજાવું છું. ચાલો, ઓકે, તો અહીંયા લખું છું શ્રોડિંજર તરંગ સમીકરણ. એક સમીકરણ તો મેં તમને આપ્યું, હવે એનું જે મેઇન સમીકરણ છે ને એની ચર્ચા કરીએ. ખાલી ઇક્વેશન જ યાદ રાખવાનું છે, ઇક્વેશન પરથી દાખલા પણ આપણા સિલેબસમાં નથી, બરાબર. ઓકે, અને એ શ્રોડિંજર સમીકરણ કેવી રીતે આવ્યું ને એ પણ આપણા સિલેબસનો પાર્ટ નથી. સ્ક્વેર સાઈ, હું આમ ડાઉન લખીશ, ડી લખો તોય ચાલશે. ડાઉન સ્ક્વેર સાઈ અપોન ડાઉન એક્સ સ્ક્વેર. ચાલો એક કામ કરીએ, આપણે ડીની જ હેબિટ પાડીએ એટલે તમને તકલીફ ન પડે. ડી સ્ક્વેર સાઈ અપોન ડી એક્સ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર સાઈ અપોન ડી વાય સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર સાઈ અપોન ડી ઝેડ સ્ક્વેર પ્લસ પ્લસ 4 પાઇક સ્ક્વેર અપોન લેમ્બડા સ્ક્વેર સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. આ સૂત્ર પણ છે આપણા સિલેબસની અંદર. આ સૂત્ર પણ નથી, બરાબર. જે સૂત્ર આવે છે ને ક્યાંથી એ હું તમને આપું છું, હું અહીંથી શરૂ કરું, બરાબર. આ સૂત્ર જો મગજમાં રહીએ તો રાખવાનું, બાકી જરૂર નહીં પડે. ક્લિયર? ચાલો, હવે આ સાઈ શું છે? સાઈ તો હું તમને સમજાવું કે ડી સ્ક્વેર સાઈ અપોન ડી એક્સ સ્ક્વેર, આ ડબલ ડિફરન્સેશન છે. તો અહીંયા હું એવું લખી દઉં કે સાઈનનું મૂલ્ય દર્શાવવા માટે, સાઈનનું મૂલ્ય મેળવવા માટે, સાઈનનું મૂલ્ય મેળવવા
માટે સાંઈ પર કરવી પડતી ગાણિતિક ક્રિયા દર્શાવે ને તો એનું જે કંપ વિસ્તાર હોય ને એનો એક વિધેય, હું પાછળની વાત કરીશ, અત્યારે ખાલી તમે એક તરંગ વિધેય છે એવું યાદ રાખજો. બરાબર. હવે સાંભળો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ ઇક્વેશનનું સોલ્વ કરવામાં આવ્યું ત્યારે આ ઇક્વેશન પરથી એન, એલ અને એમ નક્કી કરી શકાયા. ખાસ યાદ રાખજો, તમને એન, એલ અને એમ ખબર પડી જાય એટલે ઇલેક્ટ્રોનનું સ્થાન, કક્ષા ધ્યાનમાં આવે અથવા એ તમે જાણી શકો. ક્લિયર? ઓકે. એટલે એક્ઝેક્ટલી છે ને કક્ષકની વ્યાખ્યા એ શ્રોડિંજરે આપેલી, અને એ વ્યાખ્યા મેં તમને આગળ પણ કીધેલી કે પરમાણુ કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય? સૌથી વધારે હોય. ક્લિયર? એટલે મૂળ છે ને ઇલેક્ટ્રોનનું વર્ણન કરવા માટે આ શ્રોડિંજર આવ્યું, ને પછી શ્રોડિંજર પરથી એન, એલ ને એમ આવ્યા. તમને એન, એલ, એમ ન ખબર હોત ને તો શ્રોડિંજરમાં કંઈ નહીં ખબર પડત. આમે નથી ખબર પડવાની થોડીક. બરાબર. એટલે મેં પહેલાં એન, એલ, એમ શું કરી દીધા છે? દર્શાવી દીધા છે. બરાબર. જો આવો પ્રશ્ન પૂછાણો તો ભૂતકાળમાં સાઈ એન, એલ, એમ, ચાલો આને આમ લખાય, સાઈ એન, એલ, એમ. બરાબર. આ લખવાની રીત છે. ક્લિયર? ચાલો તમને એમ લખીને આપે કે સાઈ 200 તો એન બરાબર 2 હોય, પાછળ 0 છે એટલે એલ બરાબર 0. બરાબર. એટલે એનો મતલબ એવો કે ઇલેક્ટ્રોન નું કામ આ હતું. આપણે તો એન, એલ, એમ નું કામ હતું, ઇક્વેશનનું કાંઈ કામ નથી. બરાબર. ચાલો બીજા એક અન્ય સ્વરૂપ છે જે તમને મેં પેમ્પલેટમાં આપ્યું છે, તમારે ખાસ એ જ યાદ રાખવાનું છે. અન્ય સ્વરૂપ કયું છે સર? એમાં હું છે ને 4π² લેમડાના વર્ગને સૂત્રન કરતા નથી બનાવતો, પણ એનું અલગથી તમને ફોર્મ્યુલા આપીને પછી એને હું આમાં મૂકી દઈશ. ધ્યાન આપજો. 4π² લેમડા વર્ગ. ઇરવિન શ્રોડિંજરે મેં આગળ પણ કીધું હતું ને કે દ બ્રોગલી અને આઇઝનબર્ગને ભેગું લઈને જ કામ કર્યું. એટલે લેમડાનું સૂત્ર h/mv છે. તો 4π². બરાબર. અહીંયા લખું h/p². ચાલો પીના વર્ગને ઉપર જવા દઉં તો 4π² p²/h² આવશે. ક્લિયર? ચાલો ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો કાઇનેટિક એનર્જી હોવાની જ, તો 1/2 mv² આપણી પાસે સૂત્ર છે. હવે હું શું કરું? આને ઉપર m વડે ગુણી દઉં એક વખત તો m² v² છેદમાં 2m થાય. m × v ને p કહેવાય એટલે p²/2m લખાય. અને આ કાઇનેટિક એનર્જી છે. p² કિંમત મારે ઉપર મૂકવી છે. બરાબર. તો હું અહીંયા શું લખું? તો p² કાઇનેટિક એનર્જી × 2m. આ વસ્તુ આપણે ક્યાં? ઉપર અહીંયા મૂકી દેવાની છે 4π વાળામાં. તો શું લખાશે? તો કે 4π². બરાબર. પછી p² બરાબર 2m × ke હતું ને, 2m × ke, તો એને ત્યાં આપણે મૂકી દઈએ. બરાબર. તો અહીંયા p² શું મૂકવાનું છે? 2m ke/h² થઈ જાય. તો 2 π². બરાબર. m k × e/h². ચાલો મુખ્ય સમીકરણ હતું h∠ψ બરાબર E ψ. તો એમાં ઈ કેવી રીતના આવે? ઈ એટલે કુલ ઉર્જા. તો અહીંયા હું લખું છું, સાંભળો. બરાબર. કુલ ઉર્જા એટલે ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર હતું? કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. કાઇનેટિક એનર્જીને સૂત્રનો કરતા બનાવો વિદ્યાર્થી મિત્રો. તો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ ટોટલ એનર્જી માઇનસ પોટેન્શિયલ એનર્જી. બરાબર. ચાલો ટોટલ એનર્જીને ઈ કહેવાય
પોટેન્શિયલ એનર્જીને ફિઝિક્સમાં વી કહેવાય. આને ઉચકીને અહીંયા ઉપર મૂકી દઉં તો 8π²m કૌંસમાં E - v અપોન h². અને આને પહેલાં સૂત્રની અંદર મૂકી દઈએ. કયા સૂત્રમાં? આ ઇક્વેશન નંબર 1માં 4π² લેમડાના વર્ગની જગ્યાએ. બરાબર ને? કારણ કે આ કોના બરાબર આવ્યું? 4π² લેમડાના વર્ગ બરાબર. તો આપણું જે સૂત્ર છે એ સૂત્રથી જ આપણે આગળ વધીએ. તો d² sin અપોન dx² પ્લસ d² sin અપોન dy² પ્લસ d² sin અપોન dz² પ્લસ શું હતું? 4π² લેમડા વર્ગ. તો ત્યાં આ કિંમત મૂકો. 8π²m કૌંસમાં E - v અપોન શું છે? h². અને હજી એક હતું જો સાઈ. બરાબર? તો સાઈ = 0. તો મેઇન સૂત્ર આ છે. બરાબર? આ સૂત્રથી આપણે કામ કરવાનું છે. બરાબર? આ ઇક્વેશનને જ્યારે સોલ્વ ઇલેક્ટ્રોનની ઉર્જા નક્કી કરવા માટે તમારે n શોધવો પડે તો જ થાય ને. n મળી જાય એટલે એના ઉપરથી l મળી જાય. l મળી જાય એટલે એના ઉપરથી m મળી જાય. એટલે મેં તમને કીધેલું ને કે આ સમીકરણને સોલ્વ કરતા બરાબર n l m ક્વોન્ટમ આંક નક્કી થયા છે અથવા ક્વોન્ટમ આંક નક્કી કરાય છે. બરાબર? આ જસ્ટ ફોર યોર નોલેજ. આ મેં તમને 15 મિનિટ જે પણ કાંઈ ભાષણ આપ્યું ને ભાષણમાં ખાલી 2 જ કામ. આ એક સૂત્ર અને આ સૂત્ર નંબર 2. બીજું તમારે કોઈ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. પણ મારો સ્વભાવ એવો છે કે જ્યાં સુધી મને ખબર હોય ને ત્યાં સુધી હું તમને કયા વગર રહી ન શકું. બરાબર? આનાથી કોઈ દાખલો પણ પૂછાશે નહીં એટલે તમારે કોઈ પણ જાતની ગભરાવાની જરૂરિયાત નથી. ક્લિયર ને? તો આ શ્રોડિંજર ઇક્વેશન તમને એમ પૂછે શ્રોડિંજર સમીકરણ લખો અને તેમાં આવતા પદની સમજૂતી આપો તો બધા પદ આપણે લખીએ. ચાલો ને. તો પહેલું તો મેં લખ્યું હતું ને કે d² sin અપોન આ કોર્ડિનેટ છે x અને y દિશામાં. બરાબર? x દિશામાં સાઈનનું મૂલ્ય, y દિશામાં z દિશામાં. કારણ કે કક્ષકો px py pz બધું આવવાનું છે. બરાબર? તો d² sin અપોન dx² માં શું લખવાનું? સાઈનનું મૂલ્ય મેળવવા માટે સાઈ પર કરવી પડતી ગાણિતિક પ્રક્રિયા. ચાલો. વોટ ઇઝ સાઈ? તો સાઈ એક તરંગ વિધેય છે. તરંગ વિધેય છે. તમારે જો તરંગ વિશે જાણી જ લેવું હોય ને તો ધારો કે ઇલેક્ટ્રોન આ કોર્ડિનેટમાં વેવ સ્વરૂપે ગતિ કરે છે તો આ એનો કંપ વિસ્તાર છે. મેં તમને આગળ પણ સમજાવેલું બીજા ત્રીજા લેક્ચરમાં. આ કંપ વિસ્તાર. બરાબર? પરમાણ્વીય કક્ષક તરીકે પણ એમ કેમ કે આ ગતિ ત્યાં કક્ષકમાં જ કરતો હોય ને વેવ સ્વરૂપે. ક્લિયર? એટલે સાઈ. ચાલો પછી એમ શું છે? એમ તો ગતિ કરતા ઇલેક્ટ્રોનનું દળ. ચાલો ઈ શું છે? ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા. મારા પેમ્પલેટમાં ભૂલથી ગતિ ઉર્જા છપાયેલું છે, સુધારો કરી નાખજો. વી શું છે? વી આખી જે પ્રણાલી છે એ પ્રણાલીની સ્થિતિ ઉર્જા એટલે કે ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા. એચ શું છે? તો કે એચ તો બાપુજીની પ્રોપર્ટી છે એટલે કે પ્લાન્કનો અચળાંક છે જેની કિંમત પણ તમે શું કરો છો? જાણો છો. બસ 2 માર્ક્સ તમારા પૂરા કેવા થઈ ગયા? ક્લિયર. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? બરાબર? તો આજના લેક્ચરમાં કંઈ જ વાંચવા જેવું નથી. પેલો કોષ્ટક વાંચો અને આટલી વસ્તુ આપણે ક્લિયર કરીએ. હવે પછીના લેક્ચરમાં આપણે આકાર સ્વરૂપે જોઈશું. વિદ્યાર્થી મિત્રો હવે અહીંથી મેં તમને આગળ પણ કીધેલું બરાબર કે કક્ષાથી જે શરૂ થાય છે ને એ તમારે પેમ્પલેટમાંથી વાંચવાની જરૂર નથી. એ તમે માત્ર ને માત્ર પીડીએફમાંથી જ વાંચજો અને એને એમસીક્યુ પેટર્ન પર જ શું કરજો? વાંચજો. એના લોંગ પ્રશ્ન ગોખવાની જરૂર નથી. હું કહી દઈશ તમને. મેં તમને કેમ કહી દીધું કે 3 પ્રશ્ન વાંચવાના? મુખ્ય ક્વોન્ટમાંક, ચુંબકીય ક્વોન્ટમાંક અને ત્રીજો કયો ક્વોન્ટમાંક કીધો? આપણે કોણ ક્વોન્ટમાંક. સ્પિનની પણ કંઈ જરૂર નથી કેમ કે એનું મૂલ્ય +1 -1 ફિક્સ છે. બરાબર? ખાલી એનાથી અઘરા એમસીક્યુ સોલ્વ થવા જોઈએ. ઓકે?
હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આકાર વિશે વાત કરીશું. બરાબર છે? ઓકે, બે એક લેક્ચરનો પાઠ બાકી રહ્યો છે. ઓકે, થેન્ક યુ.